વીડી ન્યૂઝ વલસાડ. નમસ્કાર મિત્રો, હું છું વિરાજ પટેલ, જે ચાલશે સત્યની સાથે દોડશે સમયની સાથે એકમાત્ર ન્યૂઝ ચેનલ વીડી ન્યૂઝ વલસાડમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હું છું ધરમપુરમાં, કે જ્યાં ગઈકાલે જ નવાનકો રોડ પોલા થઈ ગયા. અને આજની વાત કરીએ તો સમડી ચોક વિસ્તારમાં, ધરમપુરના સમડી ચોક વિસ્તારમાં નવાનકોર પુલ, જેના કદાચ એક વર્ષ પણ પૂર્ણ નથી થયું, જેની રેલિંગ માત્ર મેઘરાજના આવકારની સાથે જ તૂટી ગઈ છે. તમે નજારો જોઈ શકો મિત્રો. મિત્રો, આ નવી નકોર રેલિંગ જે ધીરે ધીરે ઢસવા લાગી છે. વરસાદ માત્ર અઠવાડિયું પણ નથી થયું કે શરૂઆત થઈ છે વરસાદની, અને આ રીતેનો નજારો તમે જોઈ શકો છો. હાલે પણ પુલ ચાલુ છે, વાહનો જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. વાહનો જઈ રહ્યા છે મિત્રો. ક્યારે આ પુલના વચ્ચેથી રોડ ધસી જાય એની ગેરંટી નથી, છતાં પણ અહીંથી વાહનો જઈ રહ્યા છે. સોમવારનો દિવસ છે, ખૂબ જ ભીડ છે બજારમાં, છતાં અહીંયા કંઈક વ્યવસ્થા કરવામાં આવી નથી, પુલ બંધ કરવામાં આવ્યો નથી. અને જ્યારે માત્ર વરસાદની શરૂઆત થઈ હોય ને જ્યારે પુલની નવાનકોર પુલની આ પરિસ્થિતિ હોય, તો પછી ચોમાસાના અધ રસ્તે કેવી હાલત થશે આ પુલની તમે જોઈ શકો છો મિત્રો. લાખો કરોડોના ટેન્ડર જ્યારે પાસ થતા હોય ત્યારે આવા પુલો બની રહ્યા છે. સરકાર જે વિકાસશીલ દેશની વાત કરી રહી છે, વિકાસની વાત કરી રહી છે, તો પછી કેવી રીતે આ વિકાસ થશે, કેવી રીતે આ જનતાનો ઉદ્ધાર થશે મિત્રો. મારી સાથે આ વિસ્તારના જે એક યુવક મારી સાથે જોડાયા છે, જાણીશું આ પુલની વિગત. સર, શું નામ છે આપનું? દીપકભાઈ. અહીંયા જ રહેવાનું તમારે? અહીંયા અમારે કોઠી ફળિયામાં રહેવાનું. કોઠી ફળિયામાં. તો આ પુલ બન્યો ને કેટલો ટાઈમ થયો? હજી કમસમ વર્ષ નથી થવાનું, 8-9 મહિના થવાના. એવું 8-9 મહિના જ થવાના? તો આ પુલ ધસી ગયો ને કે સવારે થયો? ક્યારે થયો? સવારે 6 વાગે થયો. સવારે 6 વાગે થયું. તો અહીંયા કોઈ લારીવાળા ઉભેલા હતા? ઉભેલા હતા, બધા લારીવાળા ઉભા રહે છે ધંધો કરવા, તો એ રીતના લારીવાળા ઉભેલા હતા. અને અચાનક આ પુલ ધસ્યો એટલે 5-6 લારી બી અંદર જતી રહી. હા, લારી એવું? અચ્છા, એવું છે. એટલે 5-6 લારી બેની સાથે ધસી ગઈ. માલ બાલ બધો ઉઠાવવામાં આવ્યો અને ઉઠાવીને લઈ ગયા. લોકોને નુકસાન એ બહુ થયા છે. અચ્છા, એવું? અને બધા ફ્રૂટ ને આ તો બધું ખોળવાઈ ગયું. કોઈને નુકસાન થયું? કઈ જાનહાની એવું કઈ નુકસાન નથી થયું. તો બધું આ પડવાનું હતું ત્યારે બધાને કીધું કે ભાઈ પુલ પડવાનો છે એટલે તમે જરાક સાઈડ પર ખસી જાઓ. બરાબર. એ રીતના બધા સાઈડ પર ખસી ગયા. તો મિત્રો, આપણા જોડે આ યુવકે જે કીધું એ રીતે તમે સમજી શકો. પુલનો નજારો તમે જોઈ શકો છો. નવાનકોર પુલ કે જ્યાં ધરમપુરના નાના વેપારીઓ ફળફળાદી વેચવા માટે પોતાના લારી ગલ્લા લઈને બેઠા હોય. સવારના 6 વાગ્યા જ્યારે લારી લઈને આવીને ઊભા જતા માત્ર વેપાર માટે. સોમવારનો દિવસ છે એટલે માલ પણ પૂર્ણ ભરેલો હતો લારીનો, અને 4-5 લારીઓ આ પુલની સાથે ધસી ગઈ. એ તો થોડી ક્ષણો પહેલાં એ લોકો થોડું બહાર જતા રહ્યા કે અમને ખબર પડી ગઈ કે આ કોઈક રીતે પુલ ધસવાનો છે. બાકી એમની જાનહાનિ થવાના પણ ચાન્સીસ હતા મિત્રો. આ બધા જ નુકસાન, આ બધા જ અકસ્માતનો જવાબદાર કોણ છે? આ નગરપાલિકા કે પછી આ પુલને બનાવનાર કોન્ટ્રાક્ટર? કોણે ભ્રષ્ટાચાર કર્યો છે, કોણે જનતાના સાથે ખિલવાડ કર્યો છે, એ જોવાનું રહે. લારી તમે જોઈ શકો છો, જે નાના વેપારીઓ જે લારી લઈને ફળફળાદી લઈને ઊભા હોય અને તેમની લારી પણ આ પુલ સાથે ઢસી ગઈ છે. 1-2 લારી તો કાઢી દેવામાં આવી છે, પરંતુ આ લારી હવે કોઈ રીતે એટલી નુકસાનમાં છે કે આ લારીનો કોઈ ઉપયોગ થવાનો છે જ નહીં. હવે આ બધા નુકસાન, આ બધા અકસ્માતનો જવાબદાર કોણ મિત્રો? જો કદાચ અહીંયા ઘણું પબ્લિક હોતે, હાલે તમે જોઈ શકો છો ઉપરથી કેટલી જનતા જઈ રહી છે. આ જનતા જતી હોય, સવારના ટાઈમે જો આટલી જનતા જતી હોય ને જો પુલ ધસી જાય તો અકસ્માત, કોઈને જાનહાનિ થાય એનો જવાબદાર કોણ હશે મિત્રો? માત્ર 1-2 વરસાદના આવતાની સાથે જ જ્યારે પુલની હાલત થતી હોય તો તમે વિચારી શકો કે એમાં ભ્રષ્ટાચાર કેટલું હોય. એ ભ્રષ્ટાચારનો જવાબદાર કોણ મિત્રો? કોન્ટ્રાક્ટર કે પછી નગરપાલિકા? મિત્રો, આ નવાનકોર પુલને તમે એક પોઈન્ટ નોટિસ કરી શકો કે જે નવાનકોર પુલ છે, 1 ફૂટ નહીં પણ અડધો ફૂટ, ખાલી માત્ર કદાચ અડધો ફૂટ જ ડાંગર અને પથ્થરની જે થર છે એ જ બનાવવામાં આવી છે. નીચે પૂર્ણ માટી જ છે. હવે માત્ર 1-2 વરસાદની શરૂઆતમાં જ્યારે આ હાલત થતી હોય તો આખું ચોમાસું કઈ રીતે આ નવાનકોર પુલ કાઢી શકે? કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે તમે પુલનો નજારો જ બતાવો છો. મિત્રો, પુલની થર તમે જોઈ શકો છો, માત્ર અડધો ફૂટ બી કહી શકાય એમ નથી કે પથ્થર અને ડાંગરની થર નીચે ટોટલી માટી છે મિત્રો, ટોટલી માટી.
ધીરે ધીરે આ માટી પચવા માંડી છે અને રોડ ધસવા માંડ્યો છે. અવર જવર જતા લોકો પણ રિસ્ક લઈને જઈ રહ્યા છે મિત્રો. ક્યારે કંઈક અકસ્માત થઈ જાય એની કોઈ ગેરંટી નથી. વિરાજ મિત્રો, હાલે હું આ પુલની ઉપર ઊભો છું. તમે જોઈ શકો છો સોમવારનો દિવસ છે. સોમવારનો દિવસ છે અને પુલ અવર જવર ચાલુ છે. તમે જોઈ શકો છો ગાડીઓ, એટલા વાહનો હજી ચાલુ છે. અડધો પુલ તો મિત્રો ધસી ગયો છે પેલી સાઈડનો. છતાંય પુલ બંધ કરવામાં આવ્યો નથી, કારણ કે અવર જવર માટે કોઈ બીજો રસ્તો નથી. માટે આ પુલની વાહન વ્યવસ્થા હજી પણ ચાલુ છે. મોટા મોટા વાહનો ફોર વ્હીલો જઈ રહી છે મિત્રો, ટુ વ્હીલો જઈ રહી છે. કદાચ કઈ નક્કી નથી પુલ ક્યારે આખો ધસી જાય. એ અકસ્માતનો જવાબદાર કોણ રહેશે મિત્રો તમને બતાવી હું કોશિશ કરીશ કે આ સાઈડના પુલની કેવી હાલત છે મિત્રો. મિત્રો આ હાલત પુલની જોઈ શકો છો તમે. અડધા સાઈડનો પૂરો પુલ મિત્રો ધસી ગયો છે અને હજી પણ આ મોટી મોટી બસો જઈ રહી છે આ પુલ પરથી. તમે જોઈ શકો છો. શું કરે ભાઈ? મોટા મોટા વાહનો જઈ રહ્યા છે મિત્રો, મોટા મોટા વાહનો જઈ રહ્યા છે, ટુ વ્હીલ ગાડીઓ જઈ રહી છે. કારણ કે બીજું વાહન વ્યવસ્થાની કોઈ પણ રસ્તો નથી અહીંયાથી. માટે જો કદાચ આ અડધો પુલ ધસી ગયો છે, પૂર્ણ પુલ ધસવાની કોઈ પૂરા ચાન્સીસ લાગે છે. કોઈ ગેરંટી નથી કે પુલ ટકી રહેશે. અને જવાબદાર કોણ રહેશે? જો કદાચ મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ રહેશે? ધરમપુર નગરપાલિકા કે પછી આને બનાવનાર કોન્ટ્રાક્ટર? નગરપાલિકા આના ઉપર શું વિચાર કરશે જોવાનું રહ્યું મિત્રો. કોમેન્ટ કરો ચેનલ પર.